પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણને એમ કીધું ત્રિકોણમિતિય ગુણોત્તર sin a sec a tan a ને cot a ના પદમાં દર્શાવો. કયા પદમાં દર્શાવવાના? cot a ના પદમાં. મતલબ એવો કે sin a sec a અને tan a નો એવો જવાબ લખવાનો કે એના જવાબમાં cot a આવવા જોઈએ. sin a sec a tan a ને cot a ના પદમાં દર્શાવો. મતલબ એવો કે આ ત્રણેયનો એવો જવાબ ગોતવાનો કે એના જવાબમાં શું આવવું જોઈએ? cot a આવવું જોઈએ. લે સાહેબ કેમ કરવાનું જો શીખવાડું. cot a એના છેદમાં કાંઈ નથી એટલે એક મૂકી શકાય? હા કે ના? cot a ના છેદમાં એક મૂકી દીધું. cot a નું સૂત્ર શું છે? પાબાના છેદમાં, હા છે કે નહીં? tan a નું સૂત્ર સાબાના છેદમાં, cot a નું સૂત્ર પાબાના છેદમાં. તો આનો મતલબ આવો થાય ને કે પાબા બરાબર cot a અને સાબા બરાબર 1. હવે ત્રિકોણ દોરું છું, જાગતા રહેજો. હવે જુઓ અહીંયા, વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. સાવ ઈઝી. અહીંયા નામ આપી દઉં a, અહીંયા નામ આપી દઉં b, અહીંયા આપી દઉં આ કાટખૂણો, અહીંયા થીટા. બોલો સાબા શું થશે? bc સાબા થાય. હા કે ના? ઓકે. પાબા શું થશે? ab. અને આ શું થશે? કર્ણ. તો પાબા બરાબર, પાબાની જગ્યાએ શું લખવાનું? cot a. એટલે અહીંયા હું cot a લખી નાખું, કોઈને કઈ વાંધો? સાબાની જગ્યાએ કેટલા લખી નાખું? 1. હવે આપણે શું ગોતવાનું? ac. કર્ણ ગોતવાનું. પાયથા દાદાનું સૂત્ર છે ને, શું છે ભાઈ? ac નો વર્ગ બરાબર ab નો સ્ક્વેર વત્તા, હા કે ના? ab બરાબર શું છે? cot a નો આપણે વર્ગ કરીએ કે cot a નો, હાલો આમનામ પેલા કાઉન્ટ્સમાં જ લખી નાખું. cot a કાઉન્ટ્સની ઉપર વર્ગ વત્તા bc બરાબર કેટલા છે? 1. એટલે અહીંયા લખી નાખું 1 નો વર્ગ. cot a નો વર્ગ એટલે શું થાય? cot વર્ગ a. અને 1 નો વર્ગ કેટલો થાય? 1. આ કોનો જવાબ આવ્યો? ac વર્ગનો. આપણને ac નો જવાબ જોઈએ. કોનો જવાબ જોવે? આનો વર્ગમૂળમાં લખી શકું તો ac બરાબર વર્ગમૂળમાં cot સ્ક્વેર a વત્તા 1. ડન છે? બસ આપણું કામ પૂરું થઈ ગયું. જવાબ આવી ગયો. હવે આપણને શું ગોતવાનું કીધું? આ જવાબ કોનો આવ્યો? કર્ણનો આવ્યો ને. કર્ણનો જવાબ કેટલો આવ્યો? વર્ગમૂળમાં cot સ્ક્વેર a વત્તા. ડન છે? બોલો હવે આપણને શું ગોતવાનું કીધું? sin નું સૂત્ર સાબાના છેદમાં. બોલો સાબા બરાબર કેટલા છે? 1. કર્ણનો જવાબ આપણને શું મળ્યો? વર્ગમૂળમાં cot સ્ક્વેર a વત્તા. યો થઈ ગયું. હવે બીજું શું કીધું? sec a. sec cos નું ઊંધું ને, તો જવાબ શું આવે? કર્ણના છેદમાં પાબા. બરાબર ને? પાબા. કર્ણ શું છે ભાઈ? રૂટમાં cot સ્ક્વેર a વત્તા. બોલો પાબા કેટલા છે? પાબા કેટલા છે? cot a. તો અહીંયા લખી નાખીએ cot. આવડે કે ન આવડે? અને હવે છેલ્લું શું ગોતવાનું કીધું આપણને? tan a. tan નું સૂત્ર સાબાના છેદમાં પાબા. જો હાલો સાબા શું છે ભાઈ? સાબા કેટલા? પાબા કેટલા? તો જવાબ કેટલો આવે? 1 ના છેદમાં cot. દાખલો થઈ ગયો પૂરો. સિમ્પલ, સાવ ઈઝી. લ્યો તો આ આપણો દાખલો પૂરો. તો શું કરવાનું ભાઈ? cot a એના છેદમાં 1 લીધું, પાબા બરાબર cot a થઈ ગયું, સાબા બરાબર કર્ણ ગોતી લીધો. પછી આપણે જે સૂત્ર મૂકતા હતા sin નું સાબાના છેદમાં પાબા, sec નું કર્ણના છેદ sin નું હતું સાબાના છેદમાં કર્ણ, sec નું સૂત્ર કર્ણના છેદમાં પાબા, tan નું સૂત્ર સાબાના છેદમાં
એ પ્રમાણે કિંમત મૂકી વાર્તા થઈ ગઈ સેમ ટુ સેમ એવો જ દાખલો આવડે એ જ રીતનો શું કીધું ખૂણા એના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે 6 છે ને 6 sin cos tan cosec sec cot એમાંથી બધાય કીધા sec a આપ્યું છે એટલે sec a સિવાય બીજા 5 નો જવાબ ગોતવાનો sin નો ગોતવાનો cos નો ગોતવાનો tan નો ગોતવાનો cosec ગોતવાનો અને cot પણ બધાય ગુણોત્તરને કેમાં દર્શાવવાનું છે ભાઈ sec a ના પદમાં કેમાં દર્શાવવાનું છે sec a ના પદમાં મતલબ એવો કે બધાયના જવાબમાં sec a આવો તો આપણે જેમ કર્યું હતું એમ શું કરવાનું sec a ના છેદમાં sec a નું સૂત્ર કર્ણના છેદમાં પાબા થાય કે ન થાય કર્ણના છેદમાં પાબા તો અહીંયા આપણે પાછો ત્રિકોણ દોરી નાખીએ ભાઈ ટન ટણાન હાલો ભાઈ થોડીક લાઈન સીધી કરીએ ઓકે બોલો આ a આ b આ c અહીંયા થીટા લો બોલો સાબા કોણ થાય સાબા bc ઈ આપણી પાસે છે નહીં કર્ણ કોણ થાય તો અહીંયા લખી નાખું કર્ણ કર્ણ બરાબર આપણે શું લખી નાખીએ sec a સાબા નથી એ આપણે ગોતવાનું પાબા પાબા કેટલા છે આપણી પાસે કેટલા છે તો પહેલા આપણે શું ગોતી લઈએ બીસી ગોતી લઈએ હાલો સૂત્ર શું આવશે પાયથાગોરસ નું AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર વત્તા AC નો વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો તો અહીંયા લખું sec a નો વર્ગ બરાબર AB બરાબર 1 નો વર્ગ હા કે ના વત્તા BC નો વર્ગ એમ નમ ઈ તો આપણે શું કરવાનું છે ગોતવાનું છે sec a નો વર્ગ એટલે sec વર્ગ a 1 નો વર્ગ પ્લસ છે આ બાજુ આવે તો -1 બરાબર BC નો વર્ગ તેથી BC બરાબર આપણને શું મળ્યું ભાઈ BC બરાબર વર્ગમૂળમાં લઈ જવું પડશે ને તો અહીંયા હું લખવાનું વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઈનસ ડન થઈ ગયું ઓકે હવે આપણને આ સાબા મળી ગયું તો અહીંયા સાબાના અક્ષર લખી નાખું છું ઇઝ ઇક્વલ ટુ લખી નાખું sec સ્ક્વેર a માઈનસ 1 હવે આપણે બધાય કીધા એટલે sin થી શરૂઆત કરીએ બોલો sin a નું સૂત્ર sin a નું સાબાના છેદમાં લખવાની જરૂર છે કે સમજાશે તોય લખી નાખીએ એટલે ક્યારેક ન સમજાણું હોય તો વાંધો આવે નહીં સાબાન છેદમાં કર્ણ સાબાન સૂત્ર સાબાન જવાબ કેટલો આવ્યો હતો વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઈનસ હા કે ના કર્ણ કર્ણ કેટલા છે sec a હા કે ના ઓકે હવે તમને બધાને ખબર છે sin નું ઊંધું શું થાય cosec sin નું ઊંધું તો અહીંયા લખી નાખીએ cosec a બરાબર આનું આમ નામ જ લખી નાખીએ sec a એના છેદમાં વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઈનસ જે જવાબ આવ્યો એનો અંશ છેદમાં જવા દીધો છેદને ક્યાં જવા દીધો અંશમાં કેમ કારણ કે sin નું ઊંધું શું થાય cosec તો એવી રીતના આપણને ખબર છે કે ભાઈ cos ઈ ગોતવાનું છે cos નું સૂત્ર શું છે પાબાના છેદમાં હા કે ના તો પાબા શું છે જરાક જુઓ તો પાબા કર્ણ કેટલા એટલે જવાબ કેટલો આવશે 1 ના છેદમાં sec a પણ અહીંયા sec ગોતવાનું એના સિવાય બીજા બધા ગોતવાના હાલો તો sin આવી ગયું cosec આવી ગયું sec આવી ગયું હવે tan ગોતીએ tan નું સૂત્ર સાબાના છેદમાં ભાઈ કર્ણ નો આવે સાબાના છેદમાં સાબા કેટલા વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઈનસ પાબા કેટલા તો એના છેદમાં કાંઈ ન મૂકું તો હાલે ને કારણ કે પાબા બરાબર કેટલા છે 1 તો છેદમાં 1 મૂકીએ નહીં તો ચાલે ઓકે કોટ તો કોટ નું સૂત્ર શું થશે ભાઈ પાબાના છેદમાં થાય ન થાય તો પાબા બરાબર કેટલા 1 સાબા બરાબર તો કે વર્ગમૂળમાં sec સ્ક્વેર a માઈનસ દાખલો થઈ ગયો ડન કે નહીં તો 8.1 ની રીતે જ આખો દાખલો થાય ફરક એવો છે કે 8.1 માં આંકડા આપ્યા હોય 3 અને 4 તો કર્ણ 5 મળતો આમાં આંકડા નથી આપ્યા વગર આંકડા એ કરવાનું બાકી જે રીત 8.1 માં હતી એ જ છે શું કીધું છે ભાઈ 9 sec a માઈનસ 9 tan a બરાબર 1 નો આવે જવાબ 9 જવાબ આવે કેમ જો આ સૂત્ર છે બેઝિકલી નિત્યસમના 3 સૂત્ર છે યાદ રાખજો બચ્ચાઓ શું સૂત્ર છે તો કે sec સ્ક્વેર a માઈનસ tan સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1
પછી એક સૂત્ર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. થીટા મૂકો કે એ મૂકો એમાં કઈ ફરક પડે નહીં. અને એક બીજું સૂત્ર છે cosec થીટા cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ નિત્યસમના 3 સૂત્ર છે. 11મા ધોરણની અંદર અગર તમે એ ગ્રુપ લેશો તો આના 3 ઉપરથી એકચ્યુઅલી બીજા બધા બબ્બે સૂત્ર બને. કેમ? sin સ્ક્વેર થીટા ને તમે કરતા બનાવો cos સ્ક્વેર થીટા પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, તો સૂત્ર શું બને? sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos સ્ક્વેર થીટા. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. પેલો એમસીક્યુ જોઈએ. 9 sec સ્ક્વેર a માઇનસ 9 tan સ્ક્વેર a. આ બંનેમાં કોમન શું છે ભાઈ? ન બોલે ની માના હમ. તો 9 કાઢી લઈએ કોમન, તો વધ્યું શું ભાઈ? sec સ્ક્વેર a માઇનસ, હા કે ના? તો 9 એમ ને મને આ સૂત્ર છે sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા મૂકી દઈએ 1, તો 9 એકા, તો આનો જવાબ કેટલો આવે ભાઈ? 9. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે આપણે જઈએ છીએ નંબર 2. જ્યારે tan sec કંઈ પણ આપ્યું હોય, cot આપ્યું હોય કે પછી cosec આપ્યું હોય, બધું sin અને cos માં ફેરવવાનું. બધું કેમાં ફેરવવાનું? sin અને cos માં. તો જુઓ, પહેલા હું અહીંયા રકમ લખું. 1 વત્તા tan થીટા વત્તા sec થીટા, 1 વત્તા cot થીટા માઇનસ cosec થીટા. હાલો હવે આગળ દાખલો મજાનો છે ભાઈ, મોજ પડી જશે. એક એમ નામ tan થીટા નું સૂત્ર છે sin થીટા ના છેદમાં cos થીટા. tan થીટા નું સૂત્ર શું છે? sin થીટા ના છેદમાં. ઓકે, sec કોનું ઊંધું થાય? cos નું, એટલે અહીંયા હું લખીએ 1 ના છેદમાં cos થીટા. હાલો કોઈને કઈ ડાઉટ છે? એના પછી એક એમનમ વત્તા એમનમ cot થીટા નું શું સૂત્ર થાય? sin, અગર tan થીટા નું sin ના છેદમાં cos છે તો cot થીટા નું શું થાય? cos થીટા ના છેદમાં sin થીટા. હા કે ના? cosec થીટા કોનું ઊંધું છે ભાઈ? તો કે 1 ના છેદમાં sin થીટા. હાલો ડન થઈ ગયું. હવે આપણે છેદ સરખા કરવા છે, તો આ બંનેમાં cos cos છે, તો અહીંયા મારે છેદમાં શું લાવવા પડે? cos. તો છેદમાં cos મૂકું તો અંશમાં એકારે ગુણાકાર કરવાનો, તો cos એકા, તો અહીંયા શું થઈ જાય? cos થીટા, જાગતા રહેજો, વત્તા sin થીટા, થીટા મૂકતા ભૂલી ગયા સાહેબ, cos થીટા વત્તા sin થીટા વત્તા 1, અને છેદમાં શું મૂકી દેવાનું ભાઈ? cos થીટા એકવાર. સમજાણું કે ન સમજાણું? આના છેદમાં 1 ના છેદમાં cos નહોતું, એટલે મેં cos ને એકારે ગુણ્યું, એટલે cos થીટા પ્લસ sin થીટા વત્તા 1 એમનેમ છેદમાં cos એકવાર મૂકી દીધું. સેમ હિયર, આ બેના છેદમાં sin થીટા છે, આના છેદમાં sin થીટા નથી, તેનો ગુણાકાર કોની હારે કરવાનો? 1 સાથે. તો sin થીટા એકા કેટલા થાય? sin થીટા પ્લસ cos થીટા માઇનસ 1 અને એના છેદમાં sin થીટા. હા કે ના? ઓકે. હવે જરાક ધ્યાન રાખજો, અગર તમે જોશો ધ્યાનથી તો અહીંયા છે cos થીટા અને sin થીટા વત્તા, અહીં છે sin થીટા અને cos થીટા. 2 વખત થઈ ગયું ને? sin cos વચ્ચે 2 વખત પ્લસ છે, દેખાય અહીંયા અને અહીંયા. આપણે આ બે કાઉન્ટ્સનો ગુણાકાર કરીએ છીએ, તમે 9મા ધોરણમાં શીખી ગયા. a માઇનસ b અને a પ્લસ b હોય તો આપણે શું કરીએ? a ગુણ્યા a એટલે a નો સ્ક્વેર વત્તે છે b એટલે b નો સ્ક્વેર. આવું કરીએ કે નહીં? તો એકચ્યુઅલી આમાંય 2 ભાગ પાડીએ, ખાલી આ તમને સમજાવવા માટે. જો એક ભાગ cos અને sin નો, અહીંયા sin અને cos નો, અને બીજો ભાગ 1 નો. જેમ અહીંયા એ 2 વખત હતા એટલે એનો વર્ગ થયો, એવી રીતના cos sin અને sin cos એ 2 વખત છે, એટલે આપણે શું લખી શકીએ? sin થીટા વત્તા cos થીટા એના કાઉન્સ ઉપર વર્ગ પ્લસ માઇનસ માઇનસ 1 અને 1 એનો વર્ગ.
સમજાણું કે ન સમજાણું? અને છેદમાં બેનો ગુણાકાર થઈ જાય એટલે છેદમાં શું થઈ જશે ભાઈ? આપણે પેલા સાઈન થીટા મૂકીએ કે ને, સાઈન થીટા ગુણ્યા કોસ થીટા. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, હજી આગળ વ્યા જઈએ. હજી આ અડધો દાખલો જ થયો છો. આ એમસીક્યુ છે. વિચારો દાખલા કેવા છે. આગળ વ્યા જઈએ. હવે તમે એક બીજું સૂત્ર શીખ્યા છો. a વત્તા b નો વર્ગ હોય તો આપણે શું કરતા? a વર્ગ વત્તા a વર્ગ વત્તા 2ab વત્તા આવું કરતા કે નહીં? અને આપણે એમ યાદ રાખ્યું હતું પહેલા છેલ્લે વચ્ચે ત્રણેયનો ગુણાકાર. તો આપણે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ ની બદલે હું આમે મૂકી શકું ને કે ભાઈ પહેલાનો વર્ગ વત્તા છેલ્લાની બદલે છેલ્લાનો વર્ગ અને ત્રણેયનો ગુણાકાર. આ રીતે મૂકું તોય હાલે ને, કાંઈ ફેર ન પડે. વચ્ચે તો વત્તાની નિશાની છે એટલે a વર્ગ વત્તા b વર્ગ વત્તા 2ab આપણે મૂકી શકીએ કે નહીં? તો એવી રીતના a એટલે સાઈન, b એટલે કોસ. a વર્ગ એટલે આપણે શું મૂકી શકીએ ભાઈ? સાઈન સ્ક્વેર થીટા. b વર્ગ એટલે આપણે શું મૂકી શકીએ? કોસ સ્ક્વેર થીટા વત્તા 2 ગુણ્યા સાઈન થીટા કોસ થીટા. 2 ગુણ્યા સાઈન થીટા અને કોસ થીટા. કોઈને કઈ ડાઉટ છે? ઓકે, માઇનસ 1 નો વર્ગ કેટલો થાય? 1. આગળ વ્યા જઈએ. એના છેદમાં શું છે ભાઈ? સાઈન થીટા ગુણ્યા કોસ થીટા. ડન છે. દાખલો પૂરો થઈ ગયો. છેલ્લું સ્ટેપ. સૂત્ર હમણાં નિત્યસમનું આપણે જોયું. પહેલું શું સૂત્ર હતું ભાઈ? તો કે જુઓ, સાઈન થીટા પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હા કે ના? તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ કે જુઓ અહીંયા સાઈન થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આની જગ્યાએ હું 1 મૂકી શકું? આ સૂત્ર છે એટલે અહીંયા હું મૂકી દઉં છું 1. હાલો ધ્યાન રાખજો. પછી વત્તા કેટલા છે? 2 સાઈન થીટા, સાઈન થીટા કોસ થીટા માઇનસ 1. આ હતા માઇનસ 1 અને છેદે એમ. એટલે છેદમાં કેટલા મૂકું છું ભાઈ? સાઈન થીટા ગુણ્યા કોસ થીટા. આ માઇનસ 1 આ પ્લસ 1 એટલે ઉડી ગયા. તો વધ્યું હું ભાઈ? 2 સાઈન થીટા ગુણ્યા કોસ થીટા એના છેદમાં સાઈન થીટા ગુણ્યા કોસ થીટા. કોસ કોસ ઉડી ગયું, સાઈન સાઈન શું વધ્યું? તો જવાબ કેટલો આવે ભાઈ? ઓપ્શન સી 2. ત્રીજો દાખલો. અવાજ આવે છે ને? હલો ચેક. ઓકે. sec a પ્લસ 10a બ્રેકેટમાં 1 માઇનસ સાઈન a ઇઝ ઇક્વલ ટુ ડેશ. શું જવાબ આવશે? કેમ કોસ a આવે? ગોખેલું છે, કેમ આવે એ ખબર નથી. ઓકે, sec કોનું ઊંધું છે? કોસનું. એટલે 1 ના છેદમાં કોસ a વત્તા 10 નું સૂત્ર શું? સાઈન a એના છેદમાં કોસ a. હાલો ક્લિયર. હવે આગળ વ્યા જઈએ. 1 માઇનસ સાઈન a એમ. ક્લિયર. હવે શું કરવાનું ભાઈ? અહીંયા કોસે કોસે છે દરખા છે એટલે આપણે આવી રીતના મૂકીએ કે ને 1 વત્તા સાઈન a એના છેદમાં કોસ a એક વખત અને અહીંયા આપણે મૂકી શકીએ 1 માઇનસ સાઈન a. હવે 1 અને 1 આ બેનો વર્ગ કરી શકીએ. 1 નો વર્ગ 1 વત્તે ઓછે ઓછા સાઈન ગુણ્યા સાઈન એટલે કે સાઈન a નો વર્ગ થાય કે ન થાય? એના છેદમાં કોસ a. હા કે ના? 1 નો વર્ગ કેટલો થાય? 1 વર્ગ. 1 નો વર્ગ 1 સોરી. સાઈન a નો વર્ગ શું થાય? સાઈન સ્ક્વેર a એના છેદમાં કોસ a. હા કે ના? હવે સૂત્ર છે પેલું નિત્યસમનું કે ભાઈ સાઈન થીટા સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે સાઈન સ્ક્વેર ને હું આ બાજુ લઈ જાઉં તો સૂત્ર આવું બને ને, કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઈન સ્ક્વેર થીટા. આવું થાય કે ના થાય? તો મતલબ એવો કે 1 માઇનસ સાઈન સ્ક્વેર થીટાની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? કોસ સ્ક્વેર થીટા. એટલે હું અહીંયા મૂકું કોસ સ્ક્વેર a. થીટા નથી a છે એટલે a મૂકી દઉં એના છેદમાં કોસ a એમ. હા કે ના? હવે કોસ સ્ક્વેર a એટલે કોસ કેટલી વાર થયું? 2 વાર. એટલે આપણે આમ લખી શકીએ ને કોસ a ગુણ્યા કોસ લખાઈ જા ભાઈ બન a એના છેદમાં કોસ a. તો કોસ a તો કોણ વધ્યું? કોસ a. તો આનો આન્સર કેટલો આવે ભાઈ? કોસ a.
ઓપ્શન ડી. તો આવી રીતે જવાબ આવે. સાવ ઇઝી. 1 પ્લસ ટેન સ્ક્વેર એ અને 1 પ્લસ કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ ડેશ શીખવાડ દો. બીજું સૂત્ર હતું નિત્યસમનું. શું હતું? સેક સ્ક્વેર એ માઇનસ ટેન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ, આ માઇનસ છે, ટેન સ્ક્વેર એ ઓલી બાજુ જાય તો પ્લસ, એટલે અહીંયા લખી નાખીએ સેક સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ટેન સ્ક્વેર એ. થાય કે ન થાય? તો એનો મતલબ એવો કે 1 પ્લસ ટેન સ્ક્વેર એ હોય ને આપણે શું મૂકી શકીએ? સેક સ્ક્વેર એ. મુકાય કે ન મુકાય? હવે એવી રીતના ત્રીજું નિત્યસમનું સૂત્ર છે કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ, આ કોટ સ્ક્વેર એ માઇનસ છે, આ બાજુ જાય તો પ્લસ, એટલે અહીંયાથી જાય કોસેક સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર એ. તો 1 પ્લસ કોટ સ્ક્વેર એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? એટલે 1 પ્લસ કોટ સ્ક્વેર એ છે અહીંયા આપી મૂકી દઈએ કોસેક સ્ક્વેર એ. હવે આગળ વ્યા જઈએ. સેકનું ઊંધું શું થાય? કોસ. તો અહીંયા આપણે મૂકીએ કે ને 1/માં કોસ સ્ક્વેર એ એના છેદમાં. કોસેક કોનું ઊંધું છે? સાઈન, એટલે લખવાનું 1/માં સાઈન સ્ક્વેર એ. આ ભાગાકારમાં છે, એને આપણે કેમાં ફેરવવાનું? ગુણાકારમાં. તો આ એમનેમ રહેવા દઉં છું. 1/માં કોસ સ્ક્વેર એ ગુણ્યા સાઈન સ્ક્વેર એ અંશમાં આવી જશે અને એક ક્યાં આવી જશે? છેદમાં. એટલે સાઈન સ્ક્વેર એ એના છેદમાં 1. એટલે સાઈન સ્ક્વેર એ ગુણ્યા 1 કરો એટલે કેટલા આવશે? સાઈન સ્ક્વેર એ એના છેદમાં કોસ સ્ક્વેર એ. આ કોનું સૂત્ર છે? સાઈન ના છેદમાં કોસ, 10 નું સૂત્ર. તો જવાબ કેટલો આવશે? 10 સ્ક્વેર. તો હવે અહીંયા જવાબ કેટલો આવશે? ડી. Painted, Painless Learning.